તો આપણે આજે નૌકાસનનો અભ્યાસ કરવાનો છે। નૌકાસન કરવાથી આપણા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, આપણું મસ્તિષ્ક ઉપર તરફ આવે છે, એટલે કે લોહીનો જે રક્ત પ્રવાહ છે તે આપણું પગથી તે માથા સુધી જાય છે અને આ રીતે અનિદ્રાની સમસ્યા દૂર થાય છે। તે ઉપરાંત આપણા હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય જ છે, પરંતુ કરોડરજ્જુ પણ મજબૂત થાય છે। તો આ રીતે આપણે સૌ પ્રથમ શવાસનની સ્થિતિમાં આવી જવાનું છે। શવાસનની સ્થિતિમાં આવી જશું। હવે આપણે ધીરે ધીરે હાથ પગ અને માથાને ઉપર તરફ લઈ જવાનું છે। તો હાથ પગ અને માથાને ઉપર તરફ લઈ જઈશું। શ્વાસ ધીરે ધીરે આપણે લેતા જશું અને ધીરે ધીરે છોડતા જશું। 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે આપણે આ પોઝિશનમાં આવવાનું છે। 11 12 13 14 15 16 17 18 19 20 તો આ રીતે આપણે નૌકાસનનો અભ્યાસ કરવાનો છે, જેનાથી આપણા શરીરના મોટે ભાગના અંગો મજબૂત થાય છે।